સાંતલપુરના કોરડા ગામના ચરડીવાસના લોકોએ 30 વર્ષથી વીજળી જોઈ નથી। રાત્રે ચરડીવાસમાં અંધારપટ છવાઈ જતા જીવના જોખમે પરિવાર સાથે વસવાટ કરવા મજબૂર બની રહ્યા છે। ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ વિકાસની કામોની મોટી વાતો કરી ભોળી પ્રજાને ભોળવી વોટ લઈ જાય, બાદમાં ચૂંટાયેલ નેતાઓ હોય કે સ્થાનિક પ્રતિનિધિ કોઈ જ જનતાની સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે ફરકતા પણ નથી। ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના ચરડીવાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત, પણ ચરડીવાસમાં 30 વર્ષથી લોકોના ઘરોમાં વીજળી જ નથી। ત્યારે ભારત દેશને આઝાદીને 78 વર્ષ બાદ પણ કોરડા ગામના ચરડીવાસમાં ઘરોમાં વીજળી નથી। રાત પડે એટલે લોકો દીવા પ્રગટાવી અજવાળું કરી કામ કરે છે। કોરડા ગામે 30 વર્ષથી રોજ રાત્રે ચરડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે। વીજળીથી વંચિત લોકો મહા મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે તંત્ર પાસે ચરડીવાસના લોકોએ વીજળી અને રોડ રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે। ત્યારે ગતિશીલ ગુજરાતની વાતો કરતા મંત્રી અને નેતાઓ શું એકવાર સાંતલપુર તાલુકા કોરડા ગામમાં આવેલ ચરડીવાસ વિસ્તારની મુલાકાત લેશે ખરા? શું આઝાદીના 78 વર્ષ બાદ કોરડા ગામમાં આવેલ ચરડીવાસમાં વીજળી પૂરી પાડી અજવાળાનો પ્રકાશ પાડશે ખરા? તે હવે જોવાનું રહ્યું। ब्यूरो रिपोर्ट अनिल रामानुज, राधनपुर, पाटण। में तो એવું है कि हमारे कोई रीतनी कोई सुविधा है नहीं। यहाँ पर नहीं कोई रस्ता की सुविधा, नहीं कोई लाइट की सुविधा, कशु कहीं पण नहीं अमारे। तो આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી છે એક અને એક લાઇટની માંગણી છે, તો આટલો અમારો સ્વીકાર કરે ને અમને આટલી બધી મદદ કરે અમારે। બરાબર। કેટલા વર્ષથી તમારે અહીંયા તમારે રહેઠાણ છે ને લાઇટ નથી? 35 વર્ષ જેવું થઈ ગયું। બરાબર, એટલે કોઈ સુવિધા છે નહીં। બરાબર। પાણીનું સપ્લાય નથી, ઘણી માંગણી પણ કરી પણ કોઈ રીતે કોઈ કંઈ અરજી સાંભળી નથી અમારે। એવું હોય કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તમારી કોઈ રજૂઆત સાંભળી નથી? કોઈ કાંઈ કામ દીધું જ નથી। બરાબર, ઓકે।